નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 3 જુલાઈ અને વાર થયો છે શુક્રવાર. શુક્રવારના આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાકમાં મિત્રો મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે. સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને અરબ સાગરના દરિયામાંથી વરસાદ લાવીને ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમની વધતી ગતિવિધિ અને તોફાની જોરની અસરને લઈને મિત્રો આગામી 4, 5 અને 6 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગુજરાત રાજ્યમાં એમાં પણ અરબ સાગરના દરિયામાંથી મિત્રો સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં ત્રાટકી રહેલી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવને લઈને રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવો સાથે મિત્રો લાંબા સમયના વિરામ લીધા બાદ નદી નાળાઓ છલકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભયંકર દ્રશ્યો સામે આવ્યા ગુજરાતમાં. હવે પછી જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, કચ્છના તમામ વિસ્તારોમાં વર્ષ 2026ના નૈઋત્યના ચોમાસાના આગમન થઈ ગયા છે. પરંતુ અત્યારે મધ્ય ભારતના ભાગોમાંથી એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે. જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવતી જશે તેમ તમે જોઈ શકો છો ગુજરાતમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તમે જોઈ શકો છો ભારે તેથી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ તો અમુક ભાગોમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે. આગામી કલાકોમાં હવે જાણીશું કયા વિસ્તારમાં, કયા પંથકોમાં, કયા જિલ્લાઓમાં કેવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. કારણ કે બંગાળના મહાસાગરની અંદર આવનારી 4 તારીખના રોજ નવું લો પ્રેશર બનશે અને આ લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થવાની સાથે મધ્ય ભારતના ભાગોમાં બનતી વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાતના વિસ્તારોને અસર પહોંચાડી શકે છે. ગુજરાતમાં ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળની સાથે 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. મિત્રો કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અનેક ગામડાઓ ડૂબતા જોવા મળવાના છે, નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે. હવે મિત્રો આગામી 24 કલાક માટે ગુજરાતમાં એમાં પણ અમદાવાદ હવામાન વિભાગ તરફથી જાણીશું કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નકશાઓ જે રજૂ કરવામાં આવ્યા છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં અત્યારે યલો, ઓરેન્જ અને અત્યારે હાલ રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ટોટલ 4 જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના જે બોર્ડર લાગુના વિસ્તારો જેમાં 3 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આજે કચ્છના પણ ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થયાના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા. જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના તમામ વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. આજે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, વાવથરા, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર, દાહોદ, તો બીજી તરફ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડા, આ સાથે ગાંધીનગરના વિસ્તારમાં આજે થોડીક વરસાદની માત્રામાં ફરી એકવાર ઘટાડો થતો જોવા મળવાનો છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે. અનેક ગામડાઓ ડૂબતા જોવા મળવાના છે. નદી 2 કાંઠે વહેતી જોવા મળશે. અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવી અત્યારની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે.
હાલ મિત્રો જે રીતના અત્યારે મોડેલો દ્વારા જે દ્રશ્યો સામે આવ્યા છે વર્ષ 2026ના ચોમાસા પહેલાં, ખાસ તમે જોઈ શકો છો વાવાઝોડાની અસરો ગુજરાતમાં વર્તાતી જોવા મળી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો બીલીમોરાનો વિસ્તાર છે, સુરત લાગુનો વિસ્તાર છે, ત્યાં કાળા ડિબાંગ વાદળા સાથે આભ ફાટ્યું હોય તેમ મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 7 થી 8 ઇંચ સુધીના જળબંબાકાર કરી નાખે તેવા વરસાદો જોવા મળી રહ્યા છે. હવે પછી આ વરસાદનો રાઉન્ડ ધીમે ધીમે દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો તરફ અસર દર્શાવશે. મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે મધ્ય મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે સ્ટોપ લાઇનનો ઘેરાવો પસાર થઈ રહ્યો છે. ગુજરાતના ક્ષેત્રની અંદર આ વરસાદી સિસ્ટમ પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી છે. ગુજરાતના તમામ ક્ષેત્રમાં એક સાથે મિત્રો અત્યારે 5 વરસાદી સિસ્ટમનું જોર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સૌપ્રથમ મિત્રો સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશનના રીતસરના ખાસ કરીને અસરોને લઈને હવામાન વિભાગના આંકડા સામે આવ્યા, જેમાં ગુજરાતમાં મિત્રો અસર જોવા મળી છે. તો બીજી તરફ અત્યારે નાગપુરના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો ગ્વાલિયરના વિસ્તારો છે, આ સાથે મિત્રો ત્યાં વરસાદી સિસ્ટમની સ્ટોપ લાઇનોનો ઘેરાવો છે એ પસાર થતો જોવા મળી રહ્યો છે. અને હાલ મોટા વળાંક લેવાની સાથે આ વરસાદી સિસ્ટમ સીધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો ભારે વરસાદ, તોફાની પવનોની તીવ્રતા સાથે તમે જોઈ શકો છો હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે. મિત્રો આપ જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારમાંથી, આ સાથે મિત્રો કરાચીનો વિસ્તાર છે, હવે પછીના કલાકોને લઈને ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર અસર પહોંચાવી રહ્યું હોય ચોમાસું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો અત્યારે બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો વરસાદની તીવ્રતામાં ભારે વધારો થશે, જ્યારે 4 નંબર ઉપર મિત્રો બંગાળની ખાડીમાં વર્ષ 2026નું લો પ્રેશર અત્યારે બની રહ્યું છે અને આ લો પ્રેશર બનવાના કારણે ગુજરાતમાં મિની વાવાઝોડું પણ ફૂંકાતું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. અને મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમની ધરી અત્યારે તમે જોઈ શકો છો જે ગુજરાતના તમામ વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે. મિત્રો એક સાથે સક્રિય બનતી 5 વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અટવાયેલું ચોમાસું પણ ફરી એકવાર સક્રિય થયું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યા પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ આપ અહીં જોઈ શકો છો આગામી 3 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 3 કલાક માટે અતિ ભારે વરસાદની ચેતવણીઓ છે એ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના તમામ ક્ષેત્રમાં અત્યારે જે રીતની આગાહી સામે આવી છે એ આગાહીમાં મોટા ફેરફારો થઈ ગયા છે. ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે કે જે હજુ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારબાદ મિત્રો આપણે અત્યારે લાઈવ સિસ્ટમ વિશે વાત કરીશું. અત્યારે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે, એમની અસરો ગુજરાત રાજ્યના કયા ભાગોમાં જોવા મળી શકે છે. જે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ સક્રિય હતી એ અત્યારે ખૂબ જ તમે જોઈ શકો છો નબળી પડેલી જોવા મળી છે. કોઈ ભારે વરસાદની શક્યતા આજે સૌરાષ્ટ્રના ભાગો માટે દર્શાવવામાં નથી આવી, પરંતુ અત્યારે જે રીતના વેધર ડેટા અનુસાર જો નજર કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં જુદા ક્ષેત્રમાં વરસાદની નવી અને નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આગામી 3 કલાકને લઈને 3 પ્રકારની વોર્નિંગ કે જે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટની વોર્નિંગ અને સૌથી ખતરનાક ગણાતું આ રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદની શક્યતા રેડ એલર્ટ માટે દર્શાવવામાં આવી છે. ભારે વરસાદની ગતિવિધિને ધ્યાનમાં રાખતા મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાત રાજ્યની અંદર અનેક ક્ષેત્રમાં ખાસ તમે જોઈ શકો છો આગામી કલાકોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મિત્રો સૌપ્રથમ આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આગામી 3 કલાક માટે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો પણ રજૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ
ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો કચ્છના વિસ્તારમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે તેવા દ્રશ્યો સામે આવ્યા. સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે ઓરેન્જ એલર્ટ તો અમુક ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર 7થી લઈને 12 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં પણ મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે તમે જોઈ શકો છો હજુ પણ ડાંગના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ જોવા મળી રહી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા હવામાન સમાચાર વિશે વાત કરીશું. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આગામી દિવસોને લઈને જેમાં 7 જુલાઈ સુધી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 8 જુલાઈના રોજ તમે જોઈ શકો છો વીજના ચમકારા અને કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ પણ જોવા મળી રહ્યો છે. તો મિત્રો સૌથી મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જૂનાગઢના માળિયા હાટીનામાં જળબંબાકાર વરસાદ જોવા મળ્યો, જેમાં મિત્રો 1 જુલાઈના રોજ જે સવારે ખાસ કરી મિત્રો આપ અહીં જોઈ શકો છો 30 કલાકમાં જ ફરી એકવાર મિત્રો 11 ઇંચ સુધીના ધરમાં ખાસ મિત્રો વરસાદ જોવા મળ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો નદી નાળાઓ છલકાણા તેવું પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે. મિત્રો 3 થી 10 જુલાઈ દરમિયાન રાજ્યમાં મોટાભાગના પ્રમાણોમાં ભારે વધારો તમે જોઈ શકો છો. દ્વારકા છે, પોરબંદર છે, ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો ભારે મેઘખાંગા થશે, 10 ઇંચથી પણ વધુનો વરસાદ જોવા મળી શકે છે. આપ અહીં જોઈ શકો સૌરાષ્ટ્ર સહિત બીજા દિવસે પણ ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. આજે રાજ્યમાં મિત્રો 140 થી વધુ પણ તાલુકાઓ છે એ મિત્રો સૌથી વધારે અસર જોવા મળી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢના માંગરોળના વિસ્તારમાં સૌથી 10 વર્ષ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પણ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. આ ઉપરાંત મિત્રો છેલ્લા 2 દિવસથી તમે જોઈ શકો કેશોદ છે, માણાવદરના વિસ્તારમાં 4 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે મોડલ દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં મેઘરાજા આ વર્ષે મંડ મૂકીને વરસવાના છે. સૌથી વધારે જોશે મિત્રો ઉત્તર પૂર્વ ખાસ મિત્રો જે આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બદલાતા દિવસો લઈને મિત્રો આવતીકાલના રોજ ખાસ રાજસ્થાનના ભાગોમાં પણ ચોમાસાના આગમનના સંકેતો જોવા મળી રહ્યા છે, પરંતુ અત્યંત ભારે વરસાદી શક્યતા છે એ દર્શાવવામાં આવી છે. મિત્રો આમ લાંબા ગાળાની આગાહી જેમાં 8 જુલાઈના રોજ પણ આપ જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ખાસ આ તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગના અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો ગુજરાતમાં છેલ્લા જે 24 કલાકની અંદર જે વરસાદ પડ્યા અને એમના આંકડા સામે આવ્યા એમના વિશે વાત કરીશું. તો કે મિત્રો જૂનાગઢના માંગરોળમાં 10.25 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો, જ્યારે કેશોદમાં પણ 10.70% સુધીનો વિસ્તાર, માણાવદરમાં પણ 7 ઇંચ સુધીનો વરસાદ, માળિયા હાટીનાના વિસ્તારોમાં મિત્રો ગણતરીની કલાકોમાં 6-8 ઇંચ. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં જે 60 ખાસ મિત્રો તમે જોઈ શકો છો સુત્રાપાડામાં મિત્રો 7-7.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે. કોતિયાનામાં મિત્રો 5.68 છે એ પણ મિત્રો ગુજરાતમાં ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. મંથલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઓપલોડના વિસ્તારો છે, કોડીનાનો વિસ્તાર છે, મિત્રો ગીર તાળાલાનો વિસ્તાર છે, ત્યાં પણ 3 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી રહ્યો છે. શિહોરનો વિસ્તાર છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં જુદા જુદા નકશાઓને લઈને સૌથી મોટા નકશાઓ રજૂ કરી આપો. ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતની મોડલો દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે કે એમના વિશે જો વાત કરીએ તો આગામી 9 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ છે કે જે ઉત્તર ભારતના ભાગ, મધ્ય ભારતના ભાગોમાંથી યુટર્ન લઈને ગુજરાત નજીક આગળ ગતિ કરી શકે છે અને ખાસ ગુજરાતના તટીય ક્ષેત્રમાં હવે પછી તમે જોઈ શકો છો સિયર ઝોનનું દબાણ ફરી એકવાર વધી રહેલું જોવા મળી રહ્યું છે, પરંતુ આપ અહીં નજર કરી શકો તોફાની પવનોની. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આવનારી મિત્રો 5 જુલાઈના રોજ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે મેઘખાંગા થતા જોવા મળી શકે છે પાકિસ્તાનના ક્ષેત્રના
વિસ્તાર રાજસ્થાનના વિસ્તારોમાં આપ અહીં જોઈ શકો છો હવામાન વિભાગના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે. સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો આપ અહીં જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હજુ પણ કમોસમી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું સંકટ છે એ મિત્રો તમે જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી સૌથી મોટા સમાચાર વિશે વાત કરીશું. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બદલાતા વાતાવરણને લઈને ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સૌથી મહત્ત્વના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહેશે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા. ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ખાસ કે મિત્રો મેઘરાજા મન મૂકીને વરસવાનું છે. પરંતુ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારની સૌથી મોટી આગાહી સામે આવી છે. આ મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર બન્યું છે, લો પ્રેશર હવે ગુજરાતના વાતાવરણ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા વિસ્તારોને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કમોસમી વરસાદના માવઠાને લઈને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા અને ભારે મેઘખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની રીતે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ જે આગળ વધી રહી છે, વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે પણ વરસાદ જોવા મળશે. જ્યારે અરબ સાગરના દરિયામાં જે સિયર ઝોનનો મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાઈ રહ્યો છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ અગત્યના હવામાન સમાચાર ઉપર નજર કરી શકો છો. કારણ કે બદલાતા વાતાવરણને લઈને આપ અહીં જોઈ શકો છો મિત્રો ખાસ સૌરાષ્ટ્રના ભાગ છે, મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં પણ ધીમે ધીમે વરસાદી સિસ્ટમનું મિત્રો સંકટ ટોળાઈ રહ્યું છે. વાવાઝોડાની સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, બંગાળની ખાડીના જે વિસ્તારો છે, આ સંપૂર્ણ વિસ્તારની અંદર તમામ વિસ્તારની અંદર આપ અહીં જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટની વોર્નિંગ તો અમુક ભાગોમાં પણ મિત્રો આગામી કલાકોમાં વીજળીના ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતાની સાથે હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાના સૌથી અગત્યના અને હવામાન સમાચાર નજર કરીએ. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વધુમાં વધુ 7 થી 8 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ સામે આવ્યા છે. એવી જ રીતે મિત્રો ગુજરાતમાં જે પણ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા